हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। कैसे हो आप? अंजलि विद्या मंदिर में आपका हार्दिक स्वागत है। धोरण 8, विषय हिंदी, पाठ 6 भरत, જેના લેખકનું નામ છે રાજા લક્ષ્મણસિંહ। આપણે એના વિશે થોડુંક જાણી લઈએ કે 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बांग्ला और अरबी भाषा भली भांति जानते थे। એટલે કે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી અને બંગાળની જે ભાષા છે એ સારી રીતે જાણતા હતા। इनके अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवादन हुआ है। कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्होंने पुरस्कार दिया गया। एनु तो कि हिंदी और अंग्रेजी में ज अनुवाद होय छे। घणा बधा एना पुस्तकों छे, जेवा कालिदासना पुस्तकों छे तो कि अभिज्ञान शाकुंतलम, मेघदूत, रघुवंश ई बधाई माटे एने पुरस्कार पण आपवामां आव्यो हतो। कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था। प्रस्तुत मास में उसी नाटक का एक अंश है। એટલે કે કાલિદાસ દ્વારા લખાયેલું મૂળ નાટક છે જે અભિજ્ઞાન શાકુંતલમ, એનું હિન્દીમાં અનુવાદ કોણે કર્યું હતું તો કે રાજા લક્ષ્મણસિંહ। અને જે આ પ્રસ્તુત જે પાઠ આપવામાં આવ્યો છે આપણને ભરત પાઠ, એનો એક અંશ છે। તો ચાલો આપણે સીધો પાઠની શરૂઆત કરી દઈએ। આ પાઠ છે એ નાટકની રીતે ભજવવાનો છે। તો પહેલાં હું તમને બધા પાત્ર કહી દઉં છું, પછી આપણે અહીંયા તો આપણે નાટક રીતે ભજવી શકશું નહીં, એટલા માટે હું જ બધાએ નાટક જે છે એ બોલી અને એ પાત્ર રીતે તમને સમજાવી આપીશ। તો ચાલો આપણે પાત્ર કરી લઈએ। તો કે બાળક કોણ હોય છે? ભરત। ભરત પછી રાજા દુષ્યંત રાજા અને તપસ્વીની, એમાં કેટલી તપસ્વીઓ હોય છે? 2 તપસ્વીઓ, પહેલી અને બીજી, જે ત્યાં મુનિ ઋષિ આશ્રમમાં રહેતી હોય છે। ચાલો તો આપણે શરૂઆત કરીએ। दृश्य। एक बालक सिंह के बच्चे के साथ घसीटते हुए लाता है और 2 तपस्विनियाँ उसे रोकती हुई आती है। राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं। એટલે કે એક બાળક છે, બાળક કોણ છે? ભરત। એ પછી ખબર પડશે, પણ એક બાળક છે એ સિંહના બચ્ચાને તો કે ઘસીટ એટલે ઢેડીને લઈ આવે છે, અને જે 2 તપસ્વીઓ હોય છે એ શું કરે? એને રોકે છે કે એમ કરમાં। તો આ બધું દ્રશ્ય છે એ દુષ્યંત રાજા હોય છે એ ક્યાં? તો કે ઝાડની પાછળ રહી અને આ બધું જોતા હોય છે। બાલક: अरे सिंह तू अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा। बालक एम के छे, ए सिंह तू तारू मोढू तो खोल, मारे तारा दांत गणवा छे। पहली तपस्वी: ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के लिए समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषि मुनियों ने सर्वदमन रखा है, सो ठीक ही रखा है। तो के ए हठीले बाळक, तू શું કામ જે વનના પશુ પ્રાણીઓ છે એને તું સતાવસ? અમે તો કે આપણે છે આ પશુઓને તો કે આપણા બાળકની જેમ રાખવા જોઈએ, અને તારો સાહસ છે એ વધતો જ જાય છે, એટલે જ તારું નામ ઋષિમુનિએ બધાએ શું રાખ્યું છે? સર્વદમન। એ સાચું જ રાખેલું છે તારું નામ। दुष्यंत: उनकी बात सुनकर स्वयं से, आहा क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ जाता है? तो कि दुष्यंत છે મનમાં શું બોલે છે? તો કે મારું એવું કયું કારણ હશે કે આ બાળકને જોઈ મને એના પ્રત્યે સ્નેહ ઉમળવા લાગે છે। दूसरी तपस्वी: जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझे पर दौड़ेगी। એટલે કે જો તું આ બાળકને છોડી નહીં દે, સિંહના બચ્ચાને નહીં છોડી દે તો સિંહની આવશે એ તારી ઉપર તૂટી પડશે। बालक मुस्कुराकर: ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है, मुझे चिढ़ाते हैं। એટલે કે બાળક એમ કે છે કાંઈ વાંધો નહીં, કે મને કાંઈ એનો બીક નથી લાગતો। दुष्यंत: आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है, इसका मुख अग्नि के समान दमक रहा है। तो जे શું તો કે દુષ્યંત રાજા છે એ બોલે છે કે આ બાળક છે એ અવશ્ય કોઈ તો કે તેજસ્વી રાજાનો પુત્ર હોવો, તેજસ્વી વીરનો પુત્ર હોવો જોઈએ, કારણ કે એના મુખ ઉપર અગ્નિ સમાન દમક જોવા મળે છે। પહેલી તપસ્વી બોલે છે, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी।
એટલે કે પેલી તપસ્વી એમ કહે છે કે હે બાળક, તું આ સિંહના બચ્ચાને છોડી દે, હું તને રમકડા આપીશ. બાલક, હાથ પસર કર, પહેલે ખિલોના દે દો, લાવો. કहाँ है? તો કે પહેલાં તમે મને એ કે રમકડું આપો, ક્યાં છે, લાવો, પછી હું છોડી દઈશ. દુષ્યંત, दूर से बालक की हथेली को देखकर स्वयं से, બાળકની પોતે હાથ લાંબો કરે છે કે લાવો એ કે મને આપો, એ કે હું પહેલાં મને રમકડું આપો, પછી જો આ સિંહને છોડીશ. ક્યાં છે મારું રમકડું, આપો. તો એવી રીતે આમ હથેળી લાંબી કરે છે ત્યારે તો કે રાજા દુષ્યંત એવી રીતે જોવે છે અને પોતાને કહે હે, आहा, इसके हाथ में चक्रवर्तियों की लक्षण है, उंगलियां पर ऐसे अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल की भी लज्जित कर रही है. તો કે આહા, એની હથેળીઓ તો જો તો કે ચક્રવર્તી હોય ને એવા એનામાં લક્ષણ છે, અને એની ઉંગળીઓ હોય, આંગળીઓ, એ કેવી અદ્ભુત છે, અને એની હથેળીમાં જ્યારે પ્રાતઃ કમળ ખીલે એવી રીતે એની લજ્જિત થતી હોય એવી એની હથેળી દેખાય છે. દૂસરી તપસ્વી એ બોલે છે, हे सखी सुव्रता, यह बातों से न मानेगा, जहाँ मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. જ્યારે બીજી તપસ્વી એમ કહે છે કે હે સુવ્રતા, આ છે આ બાળક, એ આપણી વાતોથી માનશે નહીં, જા મારી કુટી એટલે કે મારી જે ઝૂંપડી છે એમાં તો કે મોર છે, માટીનો મોર પડેલો છે, એ આને રમવા આપી દે. પહેલી તપસ્વી, મેં અભી લિયા આતી હું, એટલે કે હા, હું હમણાં લઈને જાઉં છું. बालक, तब तक मैं इस सिंह के बच्चे के साथ खेलूंगा. यह कहकर तपस्वी की ओर देखकर हंसता है. એટલે કે વાંધો નહીં, કે તું જ્યાં સુધી તમે લઈને આવો ને ત્યાં સુધી તો હું આ ક્યાં તો કે આ સિંહની સાથે જ રમીશ, પછી હું, એટલે તપસ્વીને જોઈને બાળક હસવા લાગે છે. દુષ્યંત, આપ ही आप, પોતાને કહે છે, इस सुंदर बालक से खिलौने को मेरा मन कैसे ललचाता है, खेलने को, એટલે કે આ સુંદર બાળક સાથે મને રમવા માટે મારું મન લલચાય છે. आह भरकर धन्य से वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उनके अंग और धूलि से अपनी गोद मेली करता है और पुत्र के मुख अकारण हंसी से खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाता और तुतले वचन बोलता है. એટલે કે આ કેટલો સરસ સુંદર બાળક છે કે એ જે મનુષ્ય છે એ ધન્ય છે, એના જે પિતા છે એ ધન્ય છે કે પોતાના પુત્રને શું કરે તો કે ગોદમાં લઈ અને પોતાના ખોળામાં બેસી અને એના ધૂળવાળા પગને બધાથી પોતાની ખોળો મેલો કરે છે, અને તો કે પોતે હસાવે છે, અને તે પોતે પિતા છે એ ખુલકર હસી એટલે ખોલીને હસી લે છે, અને એને તુતલે વચન એટલે આપણે ખબર છે, આપણે બાળક જો નાનું બાળક હોય તો એ તોતડું બોલતું હોય તો આપણે પણ એની સાથે બોલવા માંડી છે, એટલે કે એના પિતા કેટલા ધન્ય હશે કે જે એને જ્યારે આવી રીતે રમાડતા હશે ત્યારે એ આવું બોલતા હશે. दूसरी तपस्वी, क्यों रे ढीठ, तू मेरी बात कान ये नहीं धरता. તો બીજી તપસ્વી એમ કે કાંઈ કે હઠીલાઈ કે તું મારી વાત કાનમાં જ નથી ધરતો, એટલે મારી વાત જ નથી સાંભળતો. ઇધર ઉધર દેખ કર, કોઈ ઋષિકુમાર યહાં હે, એટલે આજુબાજુ જોયું કે કોઈ ઋષિકુમાર અહીંયા છે. दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. પછી એને તો કે જે તપસ્વી છે એને ક્યાંક જોઈ લીધા રાજા દુષ્યંતને, તો એને એમ કીધું, હે કુમાર, એ મહાત્મા, તમે અહીંયા આવો એ કે, અને આ બાળકના હાથમાંથી સિંહના બચ્ચાને છોડાવી લો. दुष्यंत, अच्छा. बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन की विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती हो. यह तो कोई अच्छी बात नहीं. बच्चे ने सिंह से बच्चे को छोड़ दिया. એટલે કે હે ઋષિકુમાર પોતે છે એ બાળક પાસે જાય છે દુષ્યંત, તો એ શું કરે છે તો કે ઋષિકુમાર પાસે જાય છે અને કે તું આ જે તપોવન છે એના વિરુદ્ધનું કાર્ય શું કામ કરસ, એવું આચરણ શું કામ કરસ, કે તમે તો ઋષિમુનિ છો તો તમારે આવું સાહસભર્યું કાર્ય હોય એ કરવાનું ન હોય, એટલા માટે તમારા કુલની આમાં લાજ જાય તો તું શું કામ આવું બધું કાર્ય કરસ, આ વાત કંઈ સારી કહેવાય. એમ કીધું ત્યાં તો બાળકે તો કે સિંહને મૂકી દીધું, સિંહના બચ્ચાને છોડી દીધો. दूसरी तपस्वी, हे बड़भागी, यह ऋषि कुमार नहीं है. दूसरी तपस्वी છે એ એમ કે છે કે હે ભાગ્યવાન, આવડા ऋषि कुमार નથી. दुष्यंत, सत्य है, इसके काम ही साहस के है. यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख के उसे ऋषि पुत्र जाना
થા। તો કે હા સાચી વાત છે, આના મોઢા ઉપરથી જોઈને મને એવું, એના સાહસને જોઈને મને એવું નથી લાગતું કે આ ઋષિકુમાર હોય, પરંતુ એ તપોવનમાં એટલે કે આ ભૂમિ ઉપર રહે છે તો મને એવું લાગ્યું કે એ ઋષિપુત્ર હશે। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से बाળકની હથેળી છે એ પોતાના હાથમાં લે છે અને પોતાને કહે છે, आहा जब इसका हाथ छूने से मुझे इतना सुख होता है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। तो कि હું ખાલી એનો હાથ પકડું છું તોય પણ મને કેટલું, તો કે આટલું સુખ મળે છે, તો જેનો આ પુત્ર છે એને તો કેટલો આનંદ થતો હશે। दूसरी तपस्वी दोनों की ओर देख कर बड़े अचंभे की बात है, એટલે બીજી જે તપસ્વી હોય એ બોલે છે, બેને જોવે છે ને પછી બોલે તો કે કેવી આશ્ચર્યની વાત છે। દુષ્યંત तुम्हें क्यों अचंभा हुआ? तो दुष्यंत છે, રાજા દુષ્યંત એમ કે છે કે કા તને કેમ આશ્ચર્ય થાય છે? दूसरी तपस्विनी इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी उसने तुम्हारी बात मान ली। तो बीजी तपस्वी एम કહે છે કે તમારી અને આ રાજા દુષ્યંત રાજા તમારી અને આ બાળકની બંનેની સુરત એટલે કે બંનેના છે મોઢામાં કેટલો મળી આવે છે, તમારા બેની સુરત છે એ એકબીજા સાથે મળી આવે છે અને તમને ઓળખતોય નથી છતાં પણ એને તમારી વાત શાંતિથી માની લીધી। દુષ્યંત बच्चे को गोद में उठाकर हे तपस्वी जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? એટલે કે દુષ્યંત રાજા છે એ પૂછે છે કે એને પેલા ખોળામાં લઈ લે છે બાળકને અને બોલે છે કે હે તપસ્વી આ જો ઋષિકુમાર નથી તો કયા વંશનો છે? दूसरी तपस्वी यह पुरुवंशी है, तो कि आ છે એ पुरुवंशी છે। दुष्यंत स्वयं से इसलिए इसकी सूरत मुझसे मिलती है, तो कि એટલા માટે આની सूरत છે એ મને મળે, મારી સાથે મળે છે। बच्चों को गोद से उतार कर એટલે बच्चे को गोदમાંથી ઉપાડીને નીચે રાખ્યો। पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था में आने पर वह वन जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्ष के नीचे कुटी बनाकर रहते हैं। તો કે પુરુવંશી છે એની એ રીત તો નિશ્ચિત છે, તો કે જ્યારે યુવા અવસ્થામાં હોય ત્યારે એ શું કરે તો કે મહેલમાં રહીને પૃથ્વીની રક્ષા કઈ રીતે કરવી એનું પાલન કરતા શીખે છે અને લડતા શીખે છે, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે વનમાં જઈ અને તપસ્વીઓની જેમ આશ્રમ બનાવી અને ત્યાં વૃક્ષની નીચે તો કે કુટિયા બનાવી અને રહે છે। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? એટલે કે દેવતા જેવી શક્તિવાળી અને નિડર અને અસાધારણ શક્તિવાળી, તો કે આવો બાળક કોનો હશે? दूसरी तपस्वी हे परदेसी तेरा यह संदेश तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है, उसी के प्रताप से इनका जन्म देव विपरीत के इस तपोवन में हुआ है। तो કે હે પરદેશી તમે ઓળખી જાશો, તમને તમને જે સંદેહ થાય છે એ તમારા દૂર થઈ જશે, અને ક્યારે દૂર થશે કે જ્યારે તમે જે એની માતાનું નામ સાંભળી લેશો। તો એની માતાનું નામ શું છે? તો કે મેનકા નામની અપ્સરા છે એની દીકરી, उसी के प्रताप से एना ज प्रतापथी आ बाळकनो जन्म थयो छे। क्या? तो कि आवड़ा देवभूमि में एनो जन्म थयो छे। दुष्यंत राजा मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। उसकी माता का नाम राजश्री की पत्नी है। तो के दुष्यंत राजा छे ई मनमा एम कहे छे कि आ तो आनंदनी वात छे अने एने घणुं एनुं जाणवानी ईच्छा थई कि शुं एने एवी आशा वधी कि आनी जे माता छे ई कोई राजनी पत्नी हती। दूसरी तपस्वी जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया उसका नाम न लूँगी, एटले के जे राजाए पोतानी पत्नी ने कांई वाक विना तो के मूकी दीधी एनु नाम हूँ लईश नहीं। दुष्यंत स्वयं से यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं तो पहली तपस्वी ने मिट्टी का मोर लेकर आ गई। तो दुष्यंत राजा एम के छे कि आ कथा छे पोताने पोतानी के ई तो मारा उपर लागू पड़ती होय एवी मने लागे छे। ज्यारे हूँ एनी बीजी मातानुं नाम पूछूं ई पहेला ज पेली जे तपस्वी हती ई मोर लईने आवी गई।
पहली तपस्वी, हे सर्वदमन यह शकुंत लावण्य देख। तो के हे सर्वदमन तू आ शकुंत लावण्य ने जो। એટલે કે તો કે પક્ષીઓની આ પક્ષી છે એનું સૌંદર્ય તું જો, શાકુંત લાવણ્ય દેખ એટલે પક્ષીનું સૌંદર્ય જો। બાલક બડે ચાવશે દેખ કર કહા હે શકુંતલા મેરી માતા, એટલે કે બાળક છે એ બહુ રસથી એને જોવે છે અને એમ કહે છે કે મારી માતા કોણ છે? શકુંતલા। दूसरी तपस्विनी हंसती हुई, यह तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन। मैंने तो कहा था कि मिट्टी के मोर को देख। तो बीजी तपस्वी एम के छे कि आ तारी माता नहीं, हूँ तो तने तू आमा धोखो खाई गयो, एटले के तू आमा मूंझाई गयो, ते साचुं कीधुं नहीं, हूँ तो तने खाली आ मिट्टीनो मोर जोवानुं कहूँ छूँ। दुष्यंत स्वयं के इसकी माँ मेरी ही प्यारी शकुंतला है, यह इसका नाम कोई दूसरी स्त्री है। यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल रहती है। એટલે કે દુષ્યંત રાજાને સ્વયં એમ થાય છે કે આની માં છે એ મારી પ્યારી શકુંતલા હશે કે કોઈ બીજી કોઈ સ્ત્રી હશે। આ વૃત્તાંત એને વ્યાકુળ કરી રહ્યું છે કે મને એનું નામ જાણાઈ જાય તો મને ખબર પડે। જેવી રીતે હરણ છે એ મૃગ તૃષ્ણા માટે તરસતું હોય એવી રીતે મને પણ આવું વ્યાકુલ કરે છે। बालक खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगता है, खिलौना ले लेता है। એટલે કે બાળક છે એ ખુશીથી બોલે છે કે મને આ મોર છે એ બહુ જ સારો લાગે છે અને રમવા માટે લઈ લે છે। પહેલી તપસ્વીની ગભરા કર, ઓ બાલક કી બાહ સે રક્ષાબંધન કहाँ है। એટલે કે પહેલી તપસ્વી છે એમ બોલે, ગભરાઈને કે બાળકના હાથમાંથી છે એ રક્ષાબંધન ક્યાં વયું ગયું। દુષ્યંત ગભરાઓમાં, જબ યહ नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, जो वहाँ पड़ा है मैं उठाकर तुम्हें दिए लेता हूँ, उठाने के लिए झुकता है। એટલે કે તમે બીઓમાં એ જ્યારે રમતો હતો આને ત્યારે એના હાથમાંથી પડી ગયો હતો અને એ પડી ગયો હતો એટલા માટે એ તો કે શું ન્યાન્યા પડ્યો છે, હું તમને હમણાં ઉપાડીને આપું, અને એ ઉપાડવા જાય છે। પહેલી તપસ્વી, અરે અરે મત ઉઠાઓ, इसे मत छूना। दूसरी तपस्वी, ओ इसने तो उठा ही लिया। એટલે કે પહેલી તપસ્વી એમ કહે છે કે આને ઉપાડોમાં, આને અડતા પણ નહીં, અને બીજી તપસ્વી એમ કહે તો કે આને તો ઉપાડી પણ લીધો। दोनों एक दूसरे से आश्चर्य से देखते हैं, બે છે એકબીજાને આશ્ચર્યથી જોવે છે। दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से क्यों रोका था। दुष्यंत राजा છે એમ કહે છે કે આલ્યું આવડું આ, પણ તમે મને આને ઉપાડવાથી કેમ રોક્યો તો। दूसरी तपस्वी, इस रक्षाबंधन का नाम अपराजित है। आ रक्षाबंधन नाम शू है तो के अपराजित। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। तो कि જ્યારે આ બાળકનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે મહાત્મા મરીચી છે એને આ પુત્રને તો કે एना पुत्र कश्यपे आवड़ा दोरो आप्यो हतो। इसका गुण यह है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर उसे कोई दूसरा नहीं उठा सके। तो के आ जे दोरो छे एनो गुण एवो छे तो कि आ दोरो जो धरती पर पड़ी जाए ने तो एना माता पिता सिवाय आ दोरो कोई उपाड़ी सके नहीं। दुष्यंत, और जो कोई उठा ले तो क्या हो। અને કે દુષ્યંત રાજા એમ પૂછે કે જો કોઈ બીજા ઉપાડી લેશે તો એને શું થાય। પહેલી તપસ્વીની, तो यह तुरंत सांप बनकर उसे डस लेगा। तो जो ई જ્યારે કોઈમાં બીજું કોઈ વ્યક્તિ છે યાને ઉપાડી લેશે આ દોરાને તો એ દોરો છે એ કેવો તો કે સાપ બની જશે ને જે ઉપાડવાવાળો છે એને તરત જ ડસી લેશે। दुष्यंत, तुमने कभी ऐसा होते हुए देखा है। दुष्यंत एम पूछे છે કે તે કોઈ દી આવું થતા જોયું છે। પહેલી તપસ્વી, अनेक बार, तो कि घणी वक्त में आવું જોયું છે। दुष्यंत प्रसन्न होकर, तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊं। तो दुष्यंत છે એ પ્રસન્ન થઈને બોલે છે કે હવે મારો મનોરથ છે એ પૂરો થઈ ગયો, હવે હું એને આનંદ શું કામ ન લઉં। તો કે બાળક કો ગોદ में ले लेता है અને પડદા ગીરતા है। તો કે બાળક છે એને પોતાની ગોદમાં ઉપાડી લે છે, કારણ કે તપસ્વીએ એવું કીધું ને કે છે એ દોરો એના માતા પિતા સિવાય કોઈ ઉપાડી શકે નહીં, અને જો ઉપાડવા જાય તો એને સાપ બનીને ડસી લે, એટલા માટે એને કાંઈ પણ થયું નહીં। એટલે એ સમજી ગયો કે આ બાળક છે એ મારો જ પુત્ર છે, જે એને તો કે એટલો આતુર હતું પોતાના બાળકને ઉપાડવા માટે, એટલે એને શું કર્યું તો કે પોતાની ગોદમાં લઈ લીધો એને રમતા રમતા એને
વયો ગયો. અહીંયા જ આ પાઠ પૂર્ણ થાય છે. તો તમને બધાને આ પાઠ કેવો લાગ્યો? સારું, તો આપણે ફરી મળીશું. આવજો.